વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણ રે, વૈષ્ણવજન તો તેને નમસ્કાર દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી। જીએમઈઆરએસ અંતર્ગત તબીબી કોલેજોની ફીમાં અપાશે રાહત। ગવર્મેન્ટ કોટામાં અંદાજિત 80% તો મેનેજમેન્ટ કોટામાં 62% સુધીનો કરાયો ઘટાડો। ગવર્મેન્ટ કોટામાં ₹3.75 લાખ તો મેનેજમેન્ટ કોટામાં 12 લાખની ફી કરાઈ નિયત। પીએમજય યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને મળશે વધુ સારી અને ગુણવત્તાયુક્ત સારવાર। સરકારી હોસ્પિટલોના ડોક્ટર્સ, પેરામેડિકલ સહિતના સ્ટાફને અપાતા ઇન્સેન્ટિવમાં પણ 10થી 15 ગણાનો કરાયો વધારો। મહાનગરમાં ડોક્ટરોને કુલ આવકના 25% ભાગનું કરાશે વિતરણ। બાળકોમાં જોવા મળતા હાઈગ્રેડ તાવ સહિતના લક્ષણોમાં 24 કલાકમાં સારવાર લેવી જરૂરી। ચાંદીપુરા રોગ અંગે આરોગ્ય મંત્રીએ કહ્યું, ઠેર ઠેર દવાઓના છંટકાવ સાથે તંત્ર દ્વારા લેવાયા તકેદારીના પગલાં। પાણીજન્ય રોગ કોલેરા માટે પણ સાવચેત રહેવા આરોગ્ય વિભાગનો અનુરોધ। એચટાટ શિક્ષકો માટે બદલીના નિયમો તૈયાર થવાના અંતિમ તબક્કામાં। શિક્ષણ રાજ્યમંત્રી કુબેર ડિંડોરનું નિવેદન, ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા કર્યો અનુરોધ। તો નિયમોની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની મુખ્ય શિક્ષક સંઘની જાહેરાત। રાજ્યની વન પેદાશોનું આંતરરાજ્યમાં સરળતાથી પરિવહન થઈ શકે તે માટે દેશભરમાં એક જ વાહતુક પાસ કરાયો લાગુ। વેબ પોર્ટલ અને મોબાઈલ એપ ઉપર આજથી જ કરાવી શકાશે નોંધણી। વનમંત્રીએ કહ્યું, વેપાર પરિવહનમાં પારદર્શકતા સાથે ખેડૂતોની આવકમાં પણ થશે વધારો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા ખાતે પછાત વર્ગ સન્માન સમારંભમાં આપી હાજરી। કોંગ્રેસને ગણાવી ઓબીસી વિરોધી પાર્ટી। કહ્યું, સૌથી વધુ પછાત વર્ગના મંત્રીઓ મોદી સરકારમાં। સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન। ગીર સોમનાથના પાટણ, વેરાવળમાં 5 ઇંચ તો જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ વરસાદ। આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના। રાજ્યમાં નોંધાયેલા સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક। નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 52 સેન્ટીમીટરનો વધારો તો ભાવનગરના શેત્રુંજી ડેમની જળસપાટી 20 ફૂટ ઉપર પહોંચી। સૌરાષ્ટ્રના વાગડિયા, વાંસલ અને સસોઈ 2 ડેમ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર। સમાચાર વિગતવાર જોઈશું। ગુજરાત સરકાર દ્વારા જીએમઈઆરએસ કોલેજની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે ગવર્મેન્ટ કોટામાં ફી ₹3.75 લાખ અને મેનેજમેન્ટ કોટામાં ₹12 લાખ ફી રહેશે। જીએમઈઆરએસની 13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75% એટલે કે 1500 સીટ ઉપર અગાઉ ફી ₹3.40 લાખ હતી, જે વધારીને ₹5.50 લાખ કરવામાં આવી હતી, જ્યારે મેનેજમેન્ટ કોટામાં વાર્ષિક ફી અગાઉ ₹9.75 લાખથી વધારી 17 લાખ કરવામાં આવી હતી। આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે અંતર્ગત સરકારી હોસ્પિટલોને મળતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આવકમાંથી હોસ્પિટલના ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટિવમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। અગાઉ પીએમજયના કુલ લાભાર્થીઓમાં ફક્ત બીપીએલ યાદીવાળા લાભાર્થી પેટે થતી આવક જ ઇન્સેન્ટિવ માટે વિતરણને પાત્ર હતી,
જેમાં ફેરફાર કરી હવે ઇન્સેન્ટિવ આપવા માટે પીએમ જયની સંપૂર્ણ આવકને ધ્યાને લેવામાં આવશે. ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં પીએમ જય અંતર્ગત અત્યારે થતા કુલ ક્લેમના 18% ક્લેમ સરકારી હોસ્પિટલમાં થાય છે. આ ક્લેમની સંખ્યાને વધારીને 1 વર્ષમાં 25% અને 2 વર્ષમાં 30% ઉપર લઈ જવાનું રાજ્ય સરકારનું આયોજન છે. મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને તમામ કેટેગરીના 11 જેટલી કેટેગરીના તમામ લાભાર્થીઓના જે ક્લેમ સરકારી મશીનરીમાં આવે એ તમામ ક્લેમોમાંથી આપણે 3 કેટેગરીમાં એને વિભાજિત કર્યા છે. જેની અંદર એ કેટેગરીમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ એમાં કુલ આવકના 25% શેર એ ડૉક્ટર્સ અને જે ચેનલમાં આ પ્રોસિજરની અંદર મદદ કરતા તમામ આરોગ્ય કર્મીઓને મળશે અને બાકીના જે 75% છે એ રોગી કલ્યાણ સમિતિમાં જવાના છે. આણંદ, મહેસાણા, જામનગર, નવસારી જેવા મુખ્ય શહેરોના નજીકમાં આવેલી જિલ્લા હોસ્પિટલમાં આ શેરની રકમ 25%થી વધારી અને 35% કરી છે. એટલે 35% રકમ એ ડૉક્ટરોને ઇન્સેન્ટિવ સ્વરૂપે અથવા તો એમની કામગીરી અને વધુ ક્લેમ નોંધાય એ હેતુથી ત્યાં આપવામાં આવશે. અને સાથે આદિજાતિ વિસ્તારો છે કે જ્યાં આગળ ડૉક્ટરો અને આરોગ્ય કર્મીઓ સેવાઓ આપી રહ્યા છે અને આંતરિયાળ જિલ્લાઓ છે જેમાં 40% શેર આપવાનું નક્કી કર્યું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામના બારિયા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા, જેથી બાળકીને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ બાળકીની તબિયત વધુ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીના ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને ગામમાં દવાનો છંટકાવ તેમજ મકાનોમાં રહેલી તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 4 વર્ષની દીકરી જે 16 તારીખે 8 કલાકે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ, શંકાસ્પદ કેસ તરીકે ગણીને એના પછી એ જ દિવસે 16 તારીખે સિવિલ હોસ્પિટલ બરોડા ખાતે રિફર કરેલ છે અને એમનું બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યું છે. એની હિસ્ટ્રી એવી હતી કે એને અચાનક 15 તારીખે રાત્રે ઝાડા ઉલટી તાવ સાથે ખેંચ અને શ્વાસ લેવામાં તકલીફ એ પરિસ્થિતિ ઊભી થયેલી. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસ મામલે વહીવટીતંત્ર એક્શન મોડમાં છે, જેમાં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ છેવાડાના દર્દીના ઘરથી 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં ખાસ ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ચાંદીપુરા વાયરસ અંગે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં અગ્રણી હોસ્પિટલ ખાતે અત્રે જિલ્લાની આ હોસ્પિટલ અંતર્ગત ટોટલ 8 કેસ નોંધાયેલા છે. 8માંથી ટોટલ 6 બાળદર્દીની ટોટલ છે અને 2 દર્દી અત્યારે આપણી પાસે સારા હેઠળ છે અને તેમની કન્ડિશન અત્યારે કંટ્રોલમાં છે. આપણે અત્રેથી જેટલા પણ દર્દી આવ્યા છે એના સેમ્પલ આપણે એની ખાતે મોકલી આપેલ છે. એમાંથી લગભગ સોમવારે રિપોર્ટ આવવાની હતું પણ હજુ સુધી આપણને મળેલ નથી અને લગભગ આજે તો પરમ દિવસે આપણને મળી શકે તેમ છે. તંત્ર દ્વારા આ બાબતે હોસ્પિટલ ખાતે જો દર્દીની સંખ્યા વધુ થાય તો આપણી પાસે એ પ્રમાણે એડિક્વેટ બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ઉપરાંત ઇમરજન્સી વિભાગની અંદર બીજા 5 અને ટોટલ આપણી પાસે કેસમાં 20 બેડ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસે માથું ઉંચક્યું છે, ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાસલવાડા ગામ ખાતે એક બાળકને તાવ, ચક્કર જેવા લક્ષણો જણાતા બાળકને પ્રાથમિક સારવાર ખાતે નડિયાદ ખાતે લાવવામાં આવ્યા હતા. સાથે જ આ અંગે ખેડા મુખ્ય આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારે CDHOએ આ અંગે પગલાં ભરતા કપડવંજની આસપાસના મુખ્ય દાસલવાડા તેમજ તેની નજીકના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ મોકલવામાં આવી છે અને દવાનો છંટકાવ, જરૂરિયાતમંદોને દવા તેમજ કાચા માટીના ઘરોના પરિવારોને આરોગ્ય અંગેની સમજ આપવામાં આવી હતી.
કપડવંજ તાલુકાના દાસરપુરા ગામનો એક કેસ જે તાવ, માથું દુખવું, પુષ્કળ ખેંચ અને બેભાન અવસ્થામાં આવેલો હતો અને તેના લક્ષણો ચાંદીપુરાના વાયરસ તરીકે જોવાતા અમે તરત જિલ્લા કક્ષાએ CDHOને જાણ કરતાં અમે ત્વરિત ત્યાં પગલાંની કામગીરી હાથ ધરી હતી, જેથી અત્યાર સુધી બીજા કેસો આવ્યા નથી, જે બહુ સારી વાત છે. આ જે વાયરસ છે એ યુઝ્યુઅલી સેન્ડ ફ્લાયથી ફેલાય છે અને એ યુઝ્યુઅલી કાચા ઘર હોય એની તિરાડોમાં અને માટીના ઘરોમાં હોય છે, જેથી એના છંટકાવથી તે આપણે દૂર કરી શકીએ છીએ અને તેનો ફેલાવો દૂર કરી શકીએ છીએ. સેન્ડ ફ્લાય કંટ્રોલ જ એનો ઉપાય છે, જેથી એની સાયકલ તૂટી જાય અને પછી આ બીમારી વધે નહીં. અત્યારે બધા ગ્રામજનોને હું નિવેદન કરું છું કે આપણે જેટલા બી આપણે ઘરની આજુબાજુમાં ગંદકી અને પાણીનો ભરાવો, જ્યાં મક્ખી મચ્છર વગેરે વધારે થાય છે ત્યાં સાફ સફાઈ રાખે અને પ્લસ આપણા જે ઘરો છે એમાં જ્યાં બી દરાર કે તીડ વગેરે છે એ બધું ક્લોઝ રાખે, જેથી મચ્છી આ જે સેન્ડ ફ્લાય છે વધે નહીં. બીજી તરફ રાજ્યમાં વકરી રહેલ ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચાંદીપુરમના શંકાસ્પદ 14 કેસો નોંધાયા છે અને તેના સેમ્પલ વધુ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે. સાથે જ લોકોને વધુ સાવચેતી રાખી કોઈ લક્ષણો જણાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર જવા સલાહ આપી હતી. કોલેરાના ફેલાવા અંગે પ્રતિક્રિયા આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યું કે વરસાદી ઋતુમાં બહાર ખાણીપીણી ટાળવી, ઘરમાં પણ પાણી ઉકાળીને પીવું અને ચોમાસામાં વિશેષ કાળજી લેવી. અત્યારે આપણે ચાંદીપુરમની અંદર જે કેસો મળ્યા છે, સાબરકાંઠામાં 4, જેમાંથી મરણની સંખ્યા 2 છે, અરવલ્લીમાં 3 અને 3 કમનસીબે મૃત્યુ પામ્યા છે. મહીસાગરમાં 1 એ પણ કમનસીબે મૃત્યુ પામેલ છે. ખેડામાં 1, મહેસાણામાં 1 અને રાજકોટમાં 1. અને રાજકોટમાં જે દર્દી મળ્યું છે એ પણ મૃત્યુ પામ્યું છે. આમ કુલ 11 કેસમાંથી મરણની સંખ્યા 7 થઈ છે. કુલ 8,592 ઘરોમાં કુલ 44,078 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કર્યું છે. સાથે કુલ લગભગ 2600 જેટલા મકાનો, ઘર અને ઢોર, કોઠાર જેવા તમામ સ્ટ્રક્ચરમાં ધારાધોરણ મુજબ છંટકાવની કામગીરી કરી છે. સેન્ડ ફ્લાય ઉત્પત્તિ બ્રીડિંગ અટકાવવા માટે મેલિથિયનના 5% પાવડરથી આપણે ડસ્ટિંગ પણ કર્યું છે. લગભગ 24 થી 72 કલાક સુધીમાં આવા કોઈપણ પ્રકારનું લક્ષણ દેખાય જો 24 કલાકની અંદર એ હોસ્પિટલ સુધી પહોંચે અને સારવાર ચાલુ થઈ જાય તો એની બચવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. પરંતુ આશરે 72 કલાક પછી જો એ પેશન્ટ પહોંચતું હોય, એ બાળક પહોંચતું હોય, તો આમાં મોર્ટાલિટી એ લગભગ 60 થી 70% છે. ખાસ કરી આ ચોમાસાની અંદર દરેક જણે કાળજી રાખવી જોઈએ અને એમાં પણ બજારની અંદર કે હોટલો ઉપર કે રેકડીઓ ઉપર કોઈપણ પ્રકારનું ભોજન આરોગવું એ તંદુરસ્ત માટે હાનિકારક છે. અને એમાં પણ ખાસ કરી ચોમાસાના સિઝનની અંદર પણ પાણી ઉકાળીને પીવું, આ અમે ગાઈડલાઈન આપી છે, લોકોને આપી છે. અને સાથે આવા જો કોઈ કેસ મળી આવે તો આરોગ્ય વિભાગ દ્વારા તરત જ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એચટાટના શિક્ષકો બદલીની માંગ સાથે આંદોલન માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બદલીના નિયમો જાહેર ન થતાં મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સોમવારે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ સોશિયલ મીડિયા ઉપર શિક્ષકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે આપના બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. ટૂંક સમયમાં તે જાહેર કરવામાં આવશે અને તેમણે ઉપવાસ આંદોલન મોકૂફ રાખવાની અપીલ પણ કરી હતી. જોકે શિક્ષણ મંત્રીની અપીલ છતાં આજે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. જલ્દી કરો યાર, પ્લીઝ જલ્દી કરો. બીજી કોઈ મેચ છે કે? એવું જ કાંઈક છે યાર. બેંક જવું છે દાદાજીને લઈને. હા યાર, ઉંમર થઈ જાય તો ક્યારેક મદદ તો જોઈએ જ. પણ બેંકિંગમાં નહીં.
એમ પણ આરબીઆઈ કહે છે, સિનિયર સિટીઝન્સ સૌથી પહેલા. જો આપ 70 વર્ષથી ઉપર છો અને આપ બેંક નથી જઈ શકતા, તો બેંક આવશે આપની પાસે જરૂરી સેવાઓ લઈને, એ પણ વ્યાજબી દરે. સિનિયર સૌથી પહેલા. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. બ્રેક બાદ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. વાત કરીએ હવામાનની, તો ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આજે દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, સુરત સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ 3 સિસ્ટમ સક્રિય છે, જેને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે, જે બાદના 2 દિવસ છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવે છે. जो डिस्ट्रिक्ट इसमें डे 1 में हम लोग एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग में रखा है गुजरात रीजन में, वो है वलसाड, नवसारी, सूरत, नर्मदा, देन बहरोज, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली. और वेरी हैवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो है डांग, तापी, बड़ोदरा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, साबरकांठा, अहमदाबाद, खेड़ा, अमरेली एंड गांधीनगर. और सौराष्ट्र कच्छ में वेरी हैवी रेनफॉल का आज का जो वार्निंग है ये भावनगर, अमरेली, बोटाड, सुरेंद्रनगर. डे 2 में एक्सट्रीमली हैवी रेनफॉल का जो चेतावनी दिया गया है गुजरात रीजन के लिए है, वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली. वेरी हैवी रेनफॉल का जो चेतावनी है वो है बड़ौदा, नर्मदा, बहरोज, डांग एंड तापी. और सौराष्ट्र कच्छ के लिए जो डे 2 में एक्सट्रीमली हैवी रेनफॉल का चेतावनी है वो डिस्ट्रिक्ट है जूनागढ़, गिर सोमनाथ, दीव, अमरेली, भावनगर. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 52% પાર કરી ગયો છે, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 34%થી વધુ જળસંગ્રહ થયો છે. તેમજ સૌરાષ્ટ્રના 3 જળાશયો વાગડિયા, વાંસલ અને સસોઈ 2 સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ ઉપર છે. આ સિવાય રાજ્યના 5 ડેમ 80%થી 90% ભરાતા એલર્ટ ઉપર છે, જેમાં જૂનાગઢના ઓજત 2 અને બાંટવા ખારો ડેમ, મોરબીના ઘોડાદ્રોઈ, રાજકોટના ભાદર 2 તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગરની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ એવા શેત્રુંજી ડેમમાં હાલ 34,110 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભાવનગર જિલ્લામાં હાલ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, પરંતુ શેત્રુંજી ડેમના સ્રાવ વિસ્તાર એવા અમરેલી અને જૂનાગઢ પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેથી ડેમની જળસપાટીમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. હાલ આ ડેમની સપાટી 18 ફૂટ 10 ઇંચ ઉપર પહોંચી છે અને આ ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. ત્યારે હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે વહેલી તકે આ ડેમ ઓવરફ્લો થાય તેવી લોકો આશા કરી રહ્યા છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શક્તિસાગર ડેમ બ્રહ્માણી 2 ડેમનો એક દરવાજો 1.5 ફૂટ ખુલ્લો કરવામાં આવ્યો છે અને તેના પગલે નીચાણવાળા વિસ્તારના 11 ગામોને સાવચેત કરાયા છે. જિલ્લાના સુસવાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારિયા, ચાડદરા, અજીતગઢ, ધનાળા, રાયસંગપુર સહિતના 11 ગામના લોકોને નદીના પટમાં ન જવા માટે તાકીદ કરવામાં આવી છે. દેશમાં વન પેદાશોના વહનમાં વધુ સરળતા તેમજ ઝડપ આવે તે માટે વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. ત્યારે આજે ગાંધીનગર ખાતેથી વનમંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને અને રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલી માટેના વેબ પોર્ટલ અને મોબાઈલ એપનો આજથી ગુજરાતમાં પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલીના ફાયદા અંગે વાત કરવામાં આવે તો તે પેપર આધારિત પાસને બદલે QR કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરવામાં આવશે, જેથી વિવિધ ચેકપોસ્ટ ઉપર ખેડૂતો અને વેપારીઓને પડતી મુશ્કેલીઓના આધુનિક ટેકનોલોજી આધારિત નિરાકરણ થઈ શકે. વન નેશન વન ટ્રાન્ઝિશન પાસના હેતુથી રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલી ના અભિગમને શરૂ કરેલ છે. હાલ કંડલાથી વાર્ષિક
1,89,437 તેમજ ગુજરાત રાજ્યમાંથી 1,23,203 વાર્ષિક જથ્થાને ટ્રાન્ઝિટ પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે અને NTPS પોર્ટલ થકી નિયમિત સમયમાં તેમના સક્ષમ સત્તાથી પરવાનગી મેળવી સરળતાથી તેમનું પેમેન્ટ કરી વાહતુક કરી શકશે. 19 જુલાઈના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં સેમી કનેક્ટ કોન્ફરન્સ 2024નું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં $14 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ થવા જઈ રહ્યું છે. સેમિકન્ડક્ટર સબસ્ટ્રેટ, રસાયણો, વાયુઓ, ધાતુઓ, સાધનો અને ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન્સ જેવા ક્ષેત્રોને સમાવે છે. સેમી કનેક્ટ કોન્ફરન્સ અંગે માહિતી આપતા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2024નો ઉદ્દેશ રાજ્ય અને ભારતના સેમિકન્ડક્ટર સેક્ટરમાં વૃદ્ધિ, ભાગીદારી અને ઉન્નતિ માટેની અસંખ્ય તકોને ખોલવાનો છે. માટે આ ટેકનોલોજી ફ્રન્ટિયર પર રહેવું, કટિંગ એજ ટેકનોલોજી પર રહેવું એ ખૂબ અગત્યનું છે. અને આ સેક્ટર એવું છે કે જેમાં મેન્યુફેક્ચરિંગ પણ છે અને એની સાથે સાથે સર્વિસ સેક્ટર પણ એટલું જ અગત્યનું છે. તો આ જે કોન્ફરન્સ છે એનું આયોજન પણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે કંપનીઝ ઇન્વેસ્ટમેન્ટ લઈને આવી રહી છે એને ગુજરાત અને ઇન્ડિયાની લોકલ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરીએ. લોકલ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરવું એ ખૂબ અગત્યનું એટલા માટે છે કે એનાથી આપણી કોમ્પિટિટિવનેસ વધે છે, એનાથી આપણી ઇફેક્ટિવનેસ વધે છે અને જે બાકી ક્ષેત્રો છે એમને પણ ટેકનોલોજીકલી અપગ્રેડ થવાનો, આગળ આવવાનો એક બહુ જ સારો મોકો મળે છે. સેમિકન્ડક્ટર ચિપના ક્ષેત્રે ભારત હવે આત્મનિર્ભર થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત તેમાં પણ ફાળો આપવાનું છે. ગુજરાતમાં 3 કંપનીઓ રોકાણ કરવાની છે અને તેઓ લગભગ 1,25 લાખ જેટલું રોકાણ કરશે અને જેના થકી ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 45,000થી વધુ નોકરીનું સર્જન થવાનું છે. આ કોન્ફરન્સમાં લગભગ 8 જેટલા સેશન થશે, જેમાં ટેકનોલોજી ક્ષેત્રે વિવિધ ચર્ચાઓ કરવામાં આવશે. વિદેશી કંપનીઓની સાથે સાથે સ્થાનિક કંપનીઓ પણ કઈ રીતે આ ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી શકે તે આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે. કેમેરા પર્સન દુર્ગેશ મહેતા સાથે શિવાની જોશી, ગાંધીનગર. દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વધુ સમાચાર બ્રેક બાદ. Come on boys, let's go practice. અરે ઉભો રહે યાર, મારા બેંક એકાઉન્ટમાં ખોટી એન્ટ્રીનો પ્રોબ્લેમ છે. તો બેંકમાં ફરિયાદ નોંધાવ ને. બેંકને લખીને 1 મહિનો થઈ ગયો, પણ તેઓ ગુગલી પર ગુગલી નાખી રહ્યા છે. તો RBI ના બેન્કિંગ લોકપાલને આની જાણ કર. તો હું સમજાવું છું. જેમ ક્રિકેટમાં થર્ડ અમ્પાયર, એમ જ RBI નો બેન્કિંગ ઓમ્બડ્સમેન. RBI કહે છે, જો બેંક તમારી ફરિયાદનો ઉકેલ 1 મહિનામાં ના લાવે તો તમે RBI ની કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આ છે RBI નો તમારી ફરિયાદ ઉકેલવા માટેનો સરળ માર્ગ, એ પણ મફત. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. બ્રેક બાદ સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર આ પહેલ હેઠળ બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા સહકારી બેંકોમાં 4 લાખથી વધુ નવા ખાતા ખુલ્યા અને થાપણોમાં ₹966 કરોડનો વધારો થયો છે. આ સફળતા બાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આ પહેલ શરૂ કરવામાં આવશે. સાથે જ લોકોની સવલતો માટે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં 1700થી વધુ માઇક્રો ATM પણ લગાવવામાં આવ્યા છે. આ પહેલનો ઉદ્દેશ ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા તેમજ રાજ્યની સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાનો છે. છોટાઉદેપુર જિલ્લાના ઉચાપન ગામ ખાતે ટ્રેક્ટર ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ સવારનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. આ રસ્તા ઉપર વારંવાર અકસ્માત સર્જાતા રેતી વહન કરતા વાહનો ઉપર પ્રતિબંધ કરવા માંગ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં લેવામાં ન આવતા આજે સ્થાનિકોએ આડાશ મૂકી રસ્તો બંધ કરી દીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા 100થી વધુ પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતકના પરિવારના સભ્યો સાથે સમજાવટ बाद जरूरी कार्यवाही करी હતી. तो वहाँ पे पुलिस बंदोबस्त लगाया, उसके बाद गांव वालों को समझाने के बाद, उसके परिवार वालों को समझाने के बाद अभी जो लोग इकट्ठा हुए थे उनको तितर-बितर कर दिया है. अभी यहाँ पे शांति है और पुलिस अपनी तरह से फरियाद करके अभी इन्वेस्टिगेशन कर रही है.
વધતા જતા સિંહોના અકસ્માતને લઈને વન વિભાગ અને રેલવે દ્વારા સિંહોના રક્ષણ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વન વિભાગ પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે, જેમાં રેલવે ટ્રેકની આસપાસ જે જગ્યાએ સિંહની અવરજવર વધારે છે તે અંગે જગ્યાઓને લોકેટ કરવામાં આવશે અને રેલવે સેવકો વન વિભાગના કર્મચારીઓ તેમજ રેલવે ટ્રેકરના એઆઈના ઉપયોગ કરી ટ્રેનના આવવાના સમયે સિંહ તે સ્થળ ઉપર હશે તો એલર્ટ જાહેર કરશે, જેથી સિંહને તે સ્થળ પાસેથી દૂર કરી શકાય. આ જે એઆઈનો ઉપયોગ થશે, આ એવું છે કે આપણા જે રેગ્યુલર જે કામ છે, જે રેલવે સેવક છે, રેલવે ટ્રેકર છે, એ તો રહેશે. એના ઉપરાંત જે છે એઆઈના આપણે ઉપયોગ કરીશું તો ટ્રેકના આજુબાજુમાં લાયન આવશે, સાવજ આવશે, તો એના એલર્ટ જે છે એ કંટ્રોલ રૂમમાં પણ જશે અને જે લોકલ ગ્રાઉન્ડ સ્ટાફ છે એ પણ એલર્ટ થઈ જશે. તો એટલા માટે એ આપણા એક એડિશનલ સ્ટેપ રહેશે. તો આપણા રેગ્યુલર સ્ટેપ જે છે તો એ તો આપણા રેલવે સેવક બધા ત્યાં નિમણૂક છે અને સ્ટાફ પણ છે, પણ સાથે સાથે આ જે રહેશે એમાં આપણા સફળતા વધારે મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 મિલિયન ટ્રી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત 5 જૂન પર્યાવરણ દિવસના નિમિત્તે 30 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. જે જગ્યાએ શક્ય છે વૃક્ષો ઉગી શકવા માટે સક્ષમ છે અને બીજું કોઈ નડતર રૂપ નથી એવા દરેક 4 રસ્તા ઉપર જ્યાં પબ્લિકને ઊભા રહેવાનું હોય છે અને થોડો સમય સ્પેન્ડ કરવાનો હોય છે સિગ્નલના કારણે, એવી દરેક મોટા 4 રસ્તાઓ ઉપર આ પ્રકારના વૃક્ષો વાવવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે. જે જગ્યાએ આ શક્ય નથી, કદાચ નાની સેન્ટ્રલ વર્જ હોય તો એમાં એ બધાની અંદર આપણે રોડ સાઈડ પણ આ પ્રકારના પ્લાન્ટેશન માટે સૂચના આપવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગની આડઅસરને ઘટાડવા માટે ગુજરાત સરકાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત નવી શિક્ષણ નીતિ અંતર્ગત સક્ષમ શાળા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ 4 પરિબળ સ્વચ્છ, હરિત, સલામતી અને સ્થાયી ઉપર કામ કરવામાં આવશે. આ તાલીમ વર્ગમાં સૌપ્રથમ વિસનગર તાલુકાની 109 શાળાના આચાર્ય હાજર રહ્યા હતા. આ આયોજનના મુખ્ય 4 કોમ્પોનેન્ટ હતા: સ્વચ્છ, હરિત, સલામતી અને સ્થાયી. આ તાલીમ પાછળ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ આવનારી જે પેઢી રહી આપણી, એમને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ જમીન મળી રહે અને જે ગ્લોબલ ક્લાઇમેટના કારણે જે આડઅસરો થઈ છે એ આડઅસરો ઓછી કરી શકાય એ માટે ગુજરાત સરકારની એક પહેલ છે. વિસનગર તાલુકાની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના કુલ 109 આચાર્યોએ આ તાલીમમાં ભાગ લીધો. દર્શક મિત્રો, હવે જોઈએ અન્ય સમાચારો સંક્ષિપ્તમાં. ભારતીય સેનામાં સ્વદેશીકરણ તરફ વધુ એક મહત્વનું પગલું. પહેલા વિદેશથી 1048 કરોડના સંરક્ષણ સાધનો આયાત કરવામાં આવતા હતા, જેનું હવે ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવશે. આ માટે રક્ષા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્ટ્સ દ્વારા 346 વસ્તુઓવાળી યાદી જાહેર કરવામાં આવી. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આ 5મી સકારાત્મક સ્વદેશીકરણની સૂચિ. ઝારખંડના ગઢવામાં સ્કૂલના બાળકોથી ભરેલી ઓટો અને પિકઅપ વાન વચ્ચે ટક્કર. આ દુર્ઘટનામાં 2 બાળકોના ઘટના સ્થળે મૃત્યુ, જ્યારે 7 થી 8 બાળકો થયા ઘાયલ. અકસ્માત બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ પિકઅપ વાનને ચાંપી આગ. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ટીમ પર પણ કર્યો હુમલો. વાહનોને પહોંચાડ્યું નુકસાન. લોકોને સમજાવવાના પ્રયાસો નિષ્ફળ જતા પોલીસે ભીડને વિખેરવા માટે કરવો પડ્યો લાઠીચાર્જ. આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થતાં કાઝીરંગા વિસ્તારમાંથી નેશનલ હાઈવે હળવા વાહનો માટે ખોલવામાં આવ્યો. આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને આપી માહિતી. તેમણે કહ્યું, પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટીતંત્ર સતત મદદ કરી રહ્યું છે. પૂર પીડિતો માટે રાહત શિબિરો બનાવવામાં આવી છે. યુક્રેનના ડ્રોન હુમલાથી કુસ્કર્ક ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ ફેક્ટરીમાં લાગી આગ. ગવર્નર એલેક્સી સ્મિર્નોવોએ જણાવ્યું, કોઈ કામદારને ઈજા થઈ નથી. યુક્રેન પર રશિયા દ્વારા વારંવાર ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે.
ઓમાનમાં મસ્જિદની નજીક થયેલા ગોળીબારમાં 4 લોકોના મૃત્યુ, અનેક લોકો થયા ઘાયલ. ગોળીબારી થતાં મસ્જિદમાં સર્જાયેલા નાસભાગના દ્રશ્યો કેમેરામાં કેદ. પોલીસ દ્વારા ગોળીબારી થવા પાછળના કારણોની હાલ ચાલી રહી છે તપાસ. અફઘાનિસ્તાનમાં આવેલા પૂરમાં 35ના મોત. સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર પૂર્વી અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં વરસાદ અને પૂરમાં 35 લોકોના મૃત્યુ અને 250થી વધુ ઘાયલ. મૃત્યુઆંક વધવાની શક્યતા. ભારતની માલ સામાન અને સેવાઓની નિકાસ એપ્રિલ-જૂનમાં 8.6% વધીને $200 અબજ પાર કરી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જૂનમાં ભારતની માલ સામાન અને સેવાઓની નિકાસ 5.4% વધીને $65.47 અબજ થઈ. બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે તેની આગામી હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2નું નવું પોસ્ટર કર્યું શેર. આ ફિલ્મનું ટ્રેલર 2 દિવસમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ આ સ્વતંત્રતા દિવસે 15 ઓગસ્ટ 2024ના રોજ થશે રિલીઝ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર.